જય શ્રી કૃષ્ણ. શું તમને ખબર છે કે નાથદ્વારા મંદિરમાં એક એવી ગુપ્ત બારી છે જ્યાં ઊભા રહીને કહેવામાં આવતી દરેક વાત સીધી ઠાકોરજીના કાનમાં જાય છે? હા, આ જગ્યાને ધ્રુવબારી કહેવાય છે. સાંજે લગભગ 4:45 થી 5 વાગ્યાની આસપાસ શ્રીનાથજીના મંદિરમાં ભોગ દર્શનનો સમય હોય છે. માન્યતા છે કે પ્રભુ ગાયો ચરાવીને અને ગોપાળ સાથે રમીને પોતાના મંદિરમાં પાછા આવે છે. આ સમયે મંદિરનું વાતાવરણ ધીરે ધીરે શાંતિમય થાય છે. આ એ જ સમય છે જ્યારે પ્રભુની પ્રસન્નતા અને ખુશીની ઉર્જા સમસ્ત મંદિરમાં ફેલાય છે. જો કોઈ ભક્ત નાથદ્વારા મંદિર જઈ રહ્યા છે તો ભોગ દર્શનના સમયે એકવાર ધ્રુવબારીની મુલાકાત અવશ્ય લેજો. શું ખબર શ્રીનાથજી સુધી તમારો અવાજ પ્રત્યક્ષ પહોંચવાનો હોય? આ એ જ સમય છે જ્યારે ઠાકોરજીને તાજા ફળ, દૂધ અને પાનનો હલકો ભોગ આપવામાં આવે છે. ઠાકોરજીના શ્રીહસ્તમાં પ્રિય વેણુ, વાસણીજી અને છડી આપવામાં આવે છે. અને સાચું કહું તો ભક્તોને સંભળાતું જ હશે કે હે ભક્ત, દુઃખી ના થઈશ, એકવાર મારા શરણમાં આવીને તો જો. આ સાથે જ શ્રી યમુનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો.